નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને નમસ્તે ગુજરાત સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। વાદળછાયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે માવઠું પડશે। કચ્છ, પાટણ, મોરબીમાં આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી। અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને માવઠાનું સંકટ વધુ ઘેરું બન્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો અનુભવાશે। ઘણા બધા એવા વિસ્તારો છે, જિલ્લાઓ છે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે। કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે માવઠું પડશે। જે વિસ્તારો છે કચ્છ, પાટણ, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ન્યૂઝ રૂમથી અમારી સાથે દિવ્યા લાઈવ જોડાયેલા છે। દિવ્યા, જે પ્રમાણે માવઠાની આગાહી કરવામાં આવી છે, ધરતીપુત્રોની ચિંતામાં ચોક્કસથી વધારો થયો। કિન્નરી, ખેડૂતોની ચિંતામાં વધારો એટલા માટે છે કે એપ્રિલમાં બીજી અને ત્રીજી એપ્રિલ એવી હશે કે જ્યારે પણ કમોસમી વરસાદ રહેવાનો છે। જો કે હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને લઈને ઉકળાટનો માહોલ રાજ્યભરમાં અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ કમોસમી વરસાદની આગાહી આજના દિવસે આપવામાં આવી છે, જ્યારે આજના દિવસે પણ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। સાથે જ મેપ દ્વારા પણ એક તરફ નજર કરીએ, આઈએમડી દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર કચ્છ પંથકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ ખેડૂતોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેવાનો છે। આજે રાજ્યભરમાં માછીમારોને દરિયા કિનારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ દ્વારકા, જૂનાગઢ, સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો આવ્યા છે ત્યાં પણ આજે છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, તેની અસર છે જે રાજ્યભરમાં રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ હવે એપ્રિલ મહિનો જ્યારે આવશે ત્યારે એપ્રિલમાં પણ કમોસમી માવઠાનું સંકટ યથાવત રહેવાનું છે। જ્યારે આજના દિવસે ગરમીથી આંશિક રાહત મળશે, પરંતુ કમોસમી માવઠાની અસર છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં। જી ધન્યવાદ દિવ્યા।